નમસ્કાર બાળકો, જય સ્વામિનારાયણ. ધોરણ 4 વિષય ગુજરાતી, કાવ્ય 14 સૈનિક સૈનિક રમીએ. બાળકો, આપણે આ કાવ્યની સરસ મજાની સમજૂતી પ્રાપ્ત કરી. હવે આપણે તેના સ્વાધ્યાયની સમજૂતી પ્રાપ્ત કરીએ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. બાળકો, તમે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 75 ઉપર આપવામાં આવેલો સ્વાધ્યાય જોજો અને તેના પ્રશ્નો અને સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપેલા છે તેના બધાના જવાબ અહીં લખેલા હશે. તે તમારે શાંતિથી સાંભળવાના છે અને સમજવાના છે. ત્યારબાદ બાકી નોટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, બચુડાને સોટી લઈ શું રમવાનું કહ્યું છે? આ પ્રશ્નનો જવાબ બધાને આવડતો હશે બાળકો, કે બચુડાને સોટી લઈ સૈનિક સૈનિક રમવાનું કહ્યું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણને આપવામાં આવ્યો છે, બની ઠનીને બેસી એટલે શું? બાળકો, આ પ્રશ્ન ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાયો છે, એટલે ખાસ જોજો અને યાદ રાખજો કે બની ઠનીને બેસીએ એટલે વ્યવસ્થિત તૈયાર થઈને બેસીએ. ત્રીજો પ્રશ્ન જોઈએ તો, તમારી શાળામાં રાષ્ટ્રધ્વજ ક્યારે ક્યારે ફરકાવાય છે? બાળકો, તમે શાળામાં આવ્યા હતા એટલે તમને ખ્યાલ હશે કે આપણી શાળામાં ક્યારે ક્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવાય છે. હું કહીશ તો અમારી શાળામાં રાષ્ટ્રધ્વજ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ફરકાવાય છે. આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન 4 એટલે કે આપણો ઝંડો ક્યારે ઊંચો રહેશે? કાવ્યની અંદર આપણે સરસ મજાની સમજૂતી પ્રાપ્ત કરી છે કે જ્યારે આપણે સૌ દેશભક્તિનું કામ કરીશું ત્યારે આપણો ઝંડો ઊંચો રહેશે. 5મો પ્રશ્ન છે, માથે ટોપી પહેરી ક્યાં ભમવાનું કાવ્યમાં જણાવ્યું છે? તો જવાબ જોઈએ તો કાવ્યમાં માથે ટોપી પહેરીને શેરીએ શેરીએ ભમવાનું જણાવ્યું છે. બાળકો, આ સરસ મજાના આપણે પ્રશ્નોના જવાબની સમજૂતી પ્રાપ્ત કરી. હવે પ્રશ્ન 2 એની સમજૂતી પ્રાપ્ત કરીએ. ઉદાહરણ પ્રમાણે શબ્દનો વાક્ય પ્રયોગ કરો. બાળકો, આપણને એક સરસ મજાનું ઉદાહરણ પણ આપવામાં આવેલું છે, જેમ કે સૈનિક. તો તેનું વાક્યમાં પ્રયોગ કરવામાં આવેલો છે, સૈનિક આપણી રક્ષા કરે છે. તો આ રીતના આપણને જે નીચે 4 શબ્દો આપવામાં આવેલા છે, અફસર, ટોપી, ચશ્મા, સોટી. તો આ શબ્દનો ઉપયોગ પણ આપણે વાક્ય સ્વરૂપે કરવાનો છે. અહીં મેં મારી રીતે વાક્યમાં પ્રયોગ કરેલા છે. તમે ઘરે છો એટલે તમે તમારી રીતે વાક્ય બનાવી શકો છો. તમારું મનપસંદ વાક્ય તમે અહીં લખી શકો છો. જેમ કે અફસર, તો શાળાની મુલાકાતે આવેલા અફસર સાહેબને બાળકોએ સલામી આપી. ત્યારબાદ બીજું છે ટોપી, તો એનું વાક્ય બનાવી શકાય, એક કાકાએ માથે ટોપી પહેરી હતી. ત્રીજું ચશ્મા, તો વાક્ય બનાવી શકાય, ટેબલ પરથી પડી જતા બાના ચશ્મા તૂટી ગયા. ચોથું સોટી, એનું વાક્ય બનાવી શકાય, પોલીસના હાથમાં સોટી હતી. બાળકો, આ વાક્યો છે એ મેં મારી રીતે બનાવેલા છે. તમે તમારી રીતે આ જે શબ્દ છે અફસર, ટોપી, ચશ્મા, સોટી, એનો ઉપયોગ કરીને તમારી રીતે એનો વાક્યમાં પ્રયોગ કરી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન 3, ઉદાહરણ મુજબ લખો. જો આપણને ઉદાહરણ સરસ મજાનું આપવામાં આવેલું છે, સૈનિક, તો સૈનિકો. ત્યારબાદ આપણને નીચે કહ્યું છે કે છોકરો, તો આપણે એનો જવાબ લખી શકીએ છોકરા. ત્યારબાદ કહ્યું છે છોકરી, તો આપણે જવાબ લખી શકીએ છોકરીઓ. ત્યારબાદ આપણને પેલી ખાલી જગ્યા ખાલી આપી છે અને પછી લખ્યું છે પારેવા, તો આપણે જવાબ લખી શકીએ પારેવું. ત્યારબાદ સોટી, તો એનો જવાબ લખી શકીએ સોટીઓ. ત્યારબાદ દંડો, તો એનો જવાબ લખી શકીએ દંડા. ત્યારબાદ ખાલી જગ્યા આપી છે અને કહ્યું છે ચકલીઓ, તો આપણે જવાબ લખી શકીએ ચકલી. ત્યારબાદ બાળક, તો આપણે જવાબ લખી શકીએ બાળકો. ત્યારબાદ ખાલી જગ્યા આપી છે અને કહ્યું છે કે ટોપીઓ, એટલે આપણે જવાબ લખી શકીએ ટોપી. તો બાળકો,
આ રીતના ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય છે કે આવા શબ્દ આપીને તમને અહીં એનો જવાબ લખવાનું કહે છે, એટલે તમે પણ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન 4. નીચે આપેલ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. બાળકો, તમને પાઠ્યપુસ્તકની અંદર 3 વિરુદ્ધાર્થી શબ્દો આપવામાં આવેલા છે. તમારે એના જવાબ લખવાના છે. પરીક્ષાની અંદર ઘણી બધી વખત આ વિરુદ્ધાર્થી શબ્દ પૂછાઈ શકે છે. પહેલું દેશ, તો તેનું વિરુદ્ધાર્થી થશે વિદેશ. ત્યારબાદ કયું છે આઝાદ, તો તેનું વિરુદ્ધાર્થી થશે ગુલામ. ત્યારબાદ ત્રીજું આપ્યું છે ઊંચો, તો તેનું વિરુદ્ધાર્થી થશે નીચો. બાળકો, આપણે ફરીથી જોઈએ તો દેશ, તો તેનું વિરુદ્ધાર્થી વિદેશ. આઝાદ, તો તેનું વિરુદ્ધાર્થી ગુલામ. અને ઊંચો, તો તેનું વિરુદ્ધાર્થી નીચો. આ રીતના ઘણા બધા શબ્દો વિરુદ્ધાર્થી સ્વરૂપમાં આપણને પૂછાઈ શકે છે. એટલા માટે તમે અન્ય શબ્દ છે એ પણ ખાસ યાદ રાખજો. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન 5. નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. બાળકો, આપણને કાવ્ય પંક્તિ આપવામાં આવેલી છે. આ કાવ્યમાંથી ઘણી બધી વખત પરીક્ષાની અંદર કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એવું પૂછાઈ શકે છે. અહીં આપીએ છીએ એ જ કાવ્ય પંક્તિ પૂછાય જરૂરી નથી. કાવ્યની અંદર કોઈ પણ પંક્તિ પૂછાઈ શકે છે. અહીં કહ્યું છે કે હું પપ્પાનો કોટ, અને અંતે આપ્યું છે અમે ઉગામીશું દંડો. તો આની વચ્ચે આવતી પંક્તિઓ છે એ આપણે પૂર્ણ કરવાની છે. જેમ કે હું પપ્પાનો કોટ લઈ આવું, તો લઈ આવે આવને સીટી. એટલે કે હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવને સીટી. આ રીતના એક પંક્તિ પૂર્ણ થઈ. ત્યારબાદ બીજી એવી આપી છે કે હું બાના ચશ્મા લઈ આવું, કાગળિયામાં વેટી. ત્યારબાદ બની ઠનીને બેસી જઈએ, અફસર સાહેબને નમીએ. ત્યારબાદ ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. ત્યારબાદ કોઈની હોય જો દાનત મેલી, અમે ઉગામીશું દંડો. તો બાળકો, આ રીતના મેં જે કાવ્ય પંક્તિ પૂર્ણ કરી છે એવી રીતના કાવ્યની અંદર કોઈ પણ તો કે પંક્તિ પૂછાઈ શકે, તમારે પાકી કરી અને લખવાની હોય છે. એટલે કે ખાસ પરીક્ષામાં પૂછાઈ શકે એમાંથી કાવ્ય પંક્તિ ઘણી બધી વખત આ કાવ્યમાંથી હોઈ શકે છે. અહીં સરસ મજાની કાવ્ય પંક્તિ આપવામાં આવેલી છે કે હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવને સીટી. હું બાના ચશ્મા લઈ આવું, કાગળિયામાં વીટી. બની ઠનીને બેસી જઈએ, અફસર સાહેબને નમીએ. ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. કોઈની હોય જો દાનત મેલી, અમે ઉગામીશું દંડો. તો આ રીતના અહીં આપણે આ કાવ્ય પંક્તિ પૂર્ણ કરેલી જોઈ. એટલે આવી રીતના અન્ય કાવ્ય પંક્તિ પૂછાય ત્યારે ખાસ તમારે આવી રીતના લખવાનું છે. આગળ જોઈએ તો બાળકો પ્રશ્ન 6. નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. બાળકો, અહીં જે વાક્ય આપવામાં આવેલું છે તે આડાવળી છે. જેમ કે આવું ચશ્મા હું બાના લઈ. તો આ વાક્ય છે ને સરસ મજાની રીતે આપણે ગોઠવવાના છે. જેમ કે હું બાના ચશ્મા લઈ આવું. તો આ રીતના ઘણી બધી વખત ગુજરાતીની અંદર આડાવળી ક્રમમાં શબ્દ આપવામાં આવેલા હોય છે, વાક્ય આપવામાં આવેલા હોય છે. તો તમારે એને યોગ્ય ક્રમમાં ગોઠવવામાં હોય છે. અહીં એક ઉદાહરણ આપણે જોયું. ત્યારબાદ કહ્યું છે કે પપ્પાનો આવું હું કોટ લઈ. તો આને આપણે વાક્ય રીતે કઈ રીતે લઈ શકીએ કે હું પપ્પાનો કોટ લઈ આવું. આ રીતના આપણે સરસ મજાનું તો કે વાક્ય યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. ત્યારબાદ કહ્યું છે કે પહેરી મજાની ટોપી માથે, એટલે કે માથે મજાની પહેરી ટોપી. ત્યારબાદ રમીએ લે સૈનિક સૈનિક લઈ સોટી, એટલે કે લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. બાળકો, તો આ રીતના તમારે પણ સરસ મજાના વાક્ય ક્રમમાં લખવાના છે. તમે ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય ત્યારે આવી રીતના સરસ રીતે તો કે વાક્ય યોગ્ય શબ્દ યોગ્ય જગ્યાએ મૂકી અને ક્રમમાં ગોઠવવાના છે. આગળ જોઈએ તો પ્રશ્ન 7. મને શું થવું ગમે વિષય પર 7-8 વાક્ય લખો. બાળકો, અહીં એવું પ્રશ્ન પૂછ્યો છે કે મને શું થવું ગમે, એટલે કે તમારે
તમને જે થવું ગમતું હોય તે તમારે એના વિશે 7-8 વાક્યો લખવાના છે. જેમ કે તમને પોલીસ, ડૉક્ટર, આર્મી મેન, એન્જિનિયર, આ સિવાય શિક્ષક, કોઈ પણ ફિલ્ડમાં તમારે જવું હોય, જે તમે ગોલ નક્કી કર્યો હોય કે મારે આ બનવું છે, તેના વિષય પર તમારે 7થી 8 વાક્યો લખવાના છે. અને આ જે 7થી 8 વાક્યો લખવાના છે એ તમારે તમારી જાતે લખવાના છે. આગળ જોઈએ તો ગૃહ કાર્ય. તો જે આપણે સ્વાધ્યાય સમજૂતી પ્રાપ્ત કરી તેને રફ નોટ અને ત્યારબાદ પાકી નોટમાં લખો. નમસ્કાર બાળકો.